નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, સંજેલી તાલુકાના ખેડૂત લાભાર્થીઓનું સરદાર ડેપો પર કીટ ફરવાઈ પડતું લાભાર્થીને ન આપ્યું અને બારોબાર ચાવ થઈ ગયું। સરદાર ડેપો રાતોરાત ડેપો બંધ કરી દેવાયો તો લાભાર્થીઓને કીટ ક્યાં ગઈ, લાભાર્થી મૂંઝવણમાં મુકાયા। ટ્રાયબલની સંજેલી તાલુકાની 746 જેટલી કીટ હતી, કેટલા લાભાર્થીને આપી અને કેટલીક કીટ બારોબાર ચાવ થઈ હોવાના આક્ષેપો। સંજેલી તાલુકાના ખેડૂતોને રવિ પાકની ટ્રાયબલની કીટ ન મળતા અરજદારોમાં રોષ જોવા મળ્યો। સંજેલી સરદાર ડેપો રાતોરાત બંધ કરી વિપુલ બારિયા સહિત સ્ટાફ ગાયબ। અચાનક ડેપો બંધ કરીને ગાયબ થઈ જતા લાભાર્થીઓને અંટવાયા। લાભાર્થીઓને સતત 1 મહિનાથી ખાતર માટે વારંવાર ધક્કા ખાતા હતા। લાભાર્થીના ચના, ડીએપી, ખોર સહિત કીટ સરદાર ડેપોના વિપુલ બારિયા જાવ કરી ગયા હોવાનો આક્ષેપ। ટ્રાયબલની કીટ તો ફરવાઈ પણ અરજદારોને ન આપી, આ બાબતે લાગતા ઓળખતા અધિકારીઓ તપાસ કરશે કેમ? અરજદારોને 1 મહિનાથી ધરમ ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે। ટ્રાયબલની કીટ હોવા છતાં અરજદારોને કેમ ન આપી, રાતોરાત સરદાર ડેપો કેમ બંધ કરી દેવામાં આવ્યું? રિપોર્ટર દિલીપ હરિજન, સંજેલી। ભાઈ નરસિંહભાઈ, ગામ દાલસીમાં અમને આજે 15 દિવસથી ખાતર મળતું નથી। આજે આવો, કાલે આવો, 4 દિવસ પછી કે માલ નથી, આવી રીતના અમને ખોટી રીતે 15 દિવસથી હેરાન કરે છે ને આજે એગ્રો બંધ છે। શું કે સાહેબ તમને? સાહેબ કે આજે માલ જતો રહ્યો પીપલોદ ગોડાઉન ઉપર, એટલે ગોડાઉનથી માલ તમને મળશે એમ કે અમારે હવે કંઈ પીપલોદ જવાનું। મારું નામ બારિયા વિપુલ કુમાર ગુલાબસિંહ, સરદાર ડેપોમાં જોબ ચાલુ કરું છું અને ટ્રાયબલની કીટ વિતરણ અમારો ડેપો ટ્રાન્સફર થઈને લીમખેડ આવી ગયું છે। તો બાકી રહેલા કીટો જો ટ્રાયબલવાળા કહેશે, ઉપરથી પરવાનગી આપશે તો લીમખેડ કીટ વિતરણ થશે। કેટલી કીટ આવીને કેટલી વિતરણ કર્યું તમે? 745 કીટનો ટાર્ગેટ આવ્યો હતો, એમાંથી 728 કીટ વિતરણ થઈ છે। કેટલી કીટ બાકી? 17 કીટ જેવી બાકી છે। અને જ્યાં લાભાર્થીઓ 25 દિવસથી વારંવાર આવે છે લેવા માટે, એમને તમે આજે કાલે એવો જવાબ આપો છો તો ખરેખર અમને ક્યારે ખાતર મળશે? એમાં એવું થયું હતું કે અમુક મટીરિયલ બાકી હતું તો એ બીજા ડેપો પરથી ટ્રાન્સફર કરીને લાવ્યા હતા, અને જે ખેડૂતો બાકી છે એ લોકો ટ્રાયબલના નિયમ અનુસાર જો લીમખેડાથી વિતરણ કરવાનું ચાલુ કરવાશે તો લીમખેડાથી વિતરણ થશે। બરાબર? આ લોકોનું ખાતર આવ્યું કે નથી આવ્યું? ખાતર તો આવ્યું હતું, બધું ડેપો અહીંથી બંધ થયો, ત્યાંથી લીમખેડ કેમ બંધ થયો ડેપો? એના માટે તો ઉપર તમારે જીએસએફથી વાત કરવી પડે। આટલા દિવસથી ડેપો ચાલુ જ હતો, આ ભાઈને બી કીધું કે કાલે ખાતર મળી જશે, આજે ખાતર લેવા આવ્યા તો બંધ છે ઓફિસ। આ તો અચાનક ડેપો પહેલાં અચાનક જ બંધ થઈ ગયો। આપનું નામ? બારિયા વિપુલ કુમાર ગુલાબસિંહ।